हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव। मित्रों, अयोध्या नगरी में घણા રાજાઓ થઈ ગયા છે મિત્રો, પણ દશરથ રાજા જે હતા એ રાજ કરતા હતા અને એમના પુત્રો પણ હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન। મિત્રો, તો દશરથ રાજા એક વખત દિવસ સવારે ઉઠે છે, આપણે જેમ દિનચર્યા કરીએ એમ નાહી ધોઈને પછી પરવારીને એક સવારે એવું બને છે કે દર્પણમાં મોઢું જોવે છે મિત્રો। તો દશરથ રાજાને એક બાલ એમનો સફેદ થયો છે અને દશરથ જુએ છે એમના પોતાના સામું પોતાનું પ્રતિબિંબ દર્પણમાં, અને એક જ બાલ સફેદ થયો છે, ખાલી એક લટ। અને દશરથ રાજા વિચારે છે કે ઓહો, હવે મારે ગઢપણ આવી ગયું છે, ઉંમર થઈ ગઈ છે, એક જ બાલ સફેદ થયો છે, તો એવું વિચારી લે છે મિત્રો કે હવે હું ગાદી મારા રામને આપી દઉં। રામ મોટા હતા અને હું નિવૃત્તિ લઉં, કારણ કે હવે મારે ગઢપણ આવી ગયું છે મિત્રો। દશરથ રાજા કેટલા સમજુ હતા બોલો। અત્યારે આપણે વર્તમાન સમયમાં કોઈ બી ક્ષેત્રમાં હોય માણસ, પણ એક બાલ તો શું, પણ આખું માથું સફેદ થઈ જાય તો પણ હક છોડવા નથી માગતા, બોલો, નિવૃત્તિ લેવા માગતા નથી, એવું અત્યારે આપણે જોઈએ છીએ મિત્રો। પણ દશરથ આગળના માણસો બહુ સમજુ હતા મિત્રો। તો દશરથ રાજા વિચાર કરે છે કે હવે અમારો એક બાલ સફેદ થયો છે, એનો મતલબ કે હવે મારે નિવૃત્તિ લઈ લેવી જોઈએ। તો તરત જ વિચારી લે છે અને ગુરુ વશિષ્ઠ મહારાજના જોડે જાય છે અને પૂછે છે કે મારે હવે રાજપાટ છે ને રામને સોંપી દેવું છે બાપુ, અને હું હવે વાનપણના આશ્રમ પહેલાં જીવતા કે 50 વર્ષ ઉપર થાય એટલે પછી હરિનું ભજન કરવું અને માયામાંથી નિવૃત્તિ લેવી અને એવું સંન્યાસી જેવું જીવન વિતાવતા મિત્રો પહેલાં। અત્યારે પણ સમજુ પુરુષો જંગલમાં જવાની જરૂર નથી મિત્રો, ઘર બેઠા પણ સંયમ નિયમથી એવું જીવન જીવી શકાય છે। તો દશરથ રાજા હવે વશિષ્ઠ મુનિને વાત કરે છે કે મારી ઉંમર થઈ ગઈ છે, તો રામને મારે ગાદી સોંપવી છે ગુરુજી, તો તમે સારું મુહૂર્ત જોઈ આપો, ક્યારે આપણે સારું મુહૂર્ત છે, ક્યારે સોંપીશું ગાદી। વશિષ્ઠ મુનિ મુહૂર્ત જોવે છે અને કહે છે કે દશરથ રાજા, તમે અત્યારે હાલ ઘડી આજને આજે રામને ગાદી પર બેસાડી દો, આજે જ સારું મુહૂર્ત છે। દશરથ રાજા કે અત્યારે તુરંત કાલે રાખીએ આપણે, એવું હતું ગુરુજી। વશિષ્ઠ મહારાજ કહે છે કે આજે મુહૂર્ત સારું છે, કાલની વાત ના કરો, શું તમે આજે જ રામને ગાદી સોંપી દો, બસ સારા વાના થશે। તો દશરથ રાજા છે અને એમને કોડ હતા કે મારા રામને ગાદી બેસાડો તો આખા ગામમાં ઉત્સવ થાય, આખી અયોધ્યામાં ઉત્સવ થાય અને બધાને ખબર પડે કે રામ ગાદીએ બેઠા છે, અને મારે રામ ગાદી બેસે તો પછી ઉત્સવ બી થવો જોઈએ અને પ્રજાને ખબર પડવી જોઈએ આજુબાજુ। ગુરુજી કહે છે કે આજે મુહૂર્ત સારું છે ને આજે તમે રામને ગાદી સોંપી દો। તો દશરથ રાજા કહે છે કે ગુરુજી આજનો દિવસ તો કાલે સોંપ્યું છે। ગુરુ મહારાજ કહે છે કે તમે મને પૂછ્યું એટલે હું કહું છું કે સમય આજનું ચોઘડિયું સારું છે, પણ દશરથ રાજાને ઉત્સવ કરવો છે અને શું અત્યારે પણ આપણે જે કરવાનું એ સમય કરી લીધું હોય તો કામ થઈ જાય મિત્રો, પણ દેખાવ કરવા રહીએ તો પછી એનો મતલબ કે શું। દશરથ રાજા કહે છે કે કાલે બેસાડીશું આપણે, અત્યારે કાલે ઉત્સવ કરીશું। તો ગુરુજી મહારાજ કહે, વશિષ્ઠ ગુરુ છે કે જેવી પછી તમારી મરજી રાજન। તો સવારે બીજા દિવસે રામને ગાદી બેસાડવાના છે, પણ રાત્રે આપણી રામાયણમાં બધાને ખ્યાલ હશે મિત્રો, આપણું રામચરિત માનસ બહુ પ્રખ્યાત છે અને આપણા ધર્મમાં બધાને ખ્યાલ છે કે રામને સવારે ગાદી બેસવાનો હતો, પણ રાત્રે મંથરા પછી કંઈ શીખવાડે છે અને રામને વનવાસ આપવામાં આવે છે મિત્રો, અને ગાદી તૈયાર હોય છે સવારે, પણ
રાત્રે દશરથ રાજાને વચન માગી લે છે કઈ કઈ એમના રાણી, અને ભરતને ગાદીને રામને 14 વર્ષ વનવાસ એવું માગી લે છે મિત્રો. બીજા વિડીયોમાં આપણે જોઈશું મિત્રો. અને તમને ખ્યાલ બી હશે, આ તો એક આપણે એકબીજાને જાણવા માટે આપણે વાત કરીએ છીએ મિત્રો. નહીં તો આ રામ કૃષ્ણ એમની તો બધાને આપણે આપણા લોકોને ખ્યાલ જ હોય મિત્રો શું બન્યું હતું. તો એનો મતલબ આ કારણ એ જ છે કે ગુરુ મહારાજે કહ્યું હતું કે તમે આજે ને આજે ગાદી બેસાડો, પણ દશરથ રાજાએ મુલતવી રાખીને બીજા દિવસે એમને કે મારે રામ ગાદી બેસાડો, બધાને ખબર પડે એવું કરવા ગયા તો અનર્થ થઈ જાય પછી. મતલબ કે ગુરુ મહારાજ કોઈ સારો પુરુષને, સાધુ સંત આપણને કહે તો એ વાત માની લેવી મિત્રો. આપણા જીવનમાં આવી કોઈ સારો પુરુષ હોય, આપણા માતા પિતા, આપણે કોઈને માનતા હોય, આપણા ટીચર હોય કે ગુરુજી હોય કે માતાજી હોય કે સાધુ સંત, એની વાત આપણે સમય માની લેવી મિત્રો. તો એમાં આપણું હિત હોય છે મિત્રો. અને આપણું ચલાવવા જઈએ તો પછી આપણે પસ્તાવાનો વારો આવે છે. દશરથ રાજા પછી આગળની વાત બીજા વિડીયોમાં કરીશું મિત્રો. આ સાથે જય શ્રી રામ, હર હર મહાદેવ, સનાતન ધર્મ કી જય હો.